ડાયાભાઈ પાસેથી જાણીશું. ડાયાભાઈ, કેવી પરિસ્થિતિ છે આ વરસાદના કારણે? ખેડૂતોને કેટલું નુકસાન થયું હોઈ શકે છે? ખાસ કરીને જે આ વખતે આ જે કમોસમી વરસાદ થયો છે તેનાથી ખેડૂતોની હાલત તો એકદમ કફોડી થઈ ગઈ છે. તમે કલ્પના ના કરી હોય એવો વરસાદ 8 ઇંચ સુધી મહુવા અને 11 ઇંચ સુધીનો આજુબાજુના વિસ્તારમાં વરસાદ થાય. દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ અને એ બાજુના વિસ્તારોમાં 5 થી 7 ઇંચ વરસાદ થાય. કલ્પના કરો કે તૈયાર જે ખરીફ પાક છે એ તૈયાર થઈ ગયો છે અને એ તૈયાર થયેલા પાક ઉપર આ કમોસમી વરસાદથી જે આફત આવી છે એનાથી પારાવાર નુકસાની થઈ છે. ખેડૂતોનો તો મોળેથી આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો એમ કહી શકાય. ખાસ કરીને વર્તમાન સમયમાં દિલીપભાઈ વાત કરું તો ખેડૂત આજે જેને કહેવાય કે આકાશી રોજી ધરાવતો એક વર્ગ બની ગયો છે. કારણ કે એને કોઈ આધાર નથી. સરકાર ખેડૂતોની સુરક્ષા માટે, પાકની સુરક્ષા માટે કે ખેડૂતની રોજગારીની ચિંતા કરવા માટે, સુરક્ષા માટે કોઈ ચિંતા આ સરકાર, ગુજરાત સરકાર કરતી હોય કે કેન્દ્ર સરકાર કરતી હોય એવું ખેડૂત મહેસૂસ કરતા નથી. પરિણામ આજે એવું આવ્યું છે કે જે રીતે વરસાદની ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જની જે પરિસ્થિતિ થઈ છે તેને કારણે તમે જુઓ તો ગમે ત્યારે વરસાદ આવે